પંચમહાલના શહેરાના ચાંદળગઢ ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા સમસ્ત વરુ પરિવાર દ્વારા ત્રિદિવસીય 51 કુંડી ચતચંડી મહાયાગ અને શ્રી મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 17મી જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન યજ્ઞશાળામાં 51 જેટલા જોડા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરવામાં આવનાર છે। આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરુ સહિત સંતો મહંતો સહિત હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે। શહેરાના ચાંદળગઢ ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા સમસ્ત વરુ પરિવાર દ્વારા ત્રિદિવસીય 51 કુંડી ચતચંડી મહાયાગ અને શ્રી મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે। પાછલા 10 દિવસ ઉપરાંતથી ચાંદળગઢ ધામ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી। ઋષિમુનિઓ વખતે જે રીતે યજ્ઞશાળા બનાવવામાં આવતી હતી એવી જ યજ્ઞશાળા અહીં બનાવવામાં આવવા સાથે જ યજ્ઞશાળામાં વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વિશાળ જગ્યામાં ત્રિદિવસીય આ ચતચંડી મહાયજ્ઞનો 17મી જાન્યુઆરી યજ્ઞનો પ્રારંભ થશે અને 19 જાન્યુઆરી શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થનાર છે। આ યજ્ઞમાં 51 જેટલા જોડા દિવસ દરમિયાન માતાજીની પૂજા કરનાર હોવા સાથે દિલીપભાઈ પંડ્યા સહિતના 131 જેટલા બ્રાહ્મણો 3 દિવસ મહાપૂજા કરાવનાર છે। આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ તેમજ મહંત મછારામ મહારાજ અને સંતો મહંતો સહિત ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહેશે। ખોડિયાર માતાજીના મંદિર ખાતે થનારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવનાર હોવા સાથે 3 દિવસ અહીં ભક્તિમય માહોલ જોવા મળશે। આ યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર બ્રાહ્મણ દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ યજ્ઞની અંદર 51 કુંડ બનાવવામાં આવ્યા છે અને 51 યજમાન દ્વારા દિવસ દરમિયાન સુંદર માતાજીની મહાપૂજા અનેક પ્રકારના ભવ્ય કાર્યક્રમ અહીં કરવામાં આવશે। આ યજ્ઞ દ્વારા સૃષ્ટિનો અને જીવ માત્રનો કલ્યાણ થાય તે હેતુથી આ યજ્ઞનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। जय माँ खोडल। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमस्तुते। शहरा नजीक आवेला चांदलगढ़ धामनी अंदर सचचंडी यज्ञनो सुंदर आयोजन करेल छे कि 3 दिवस सुधी आ यज्ञ चालशे। आ यज्ञनी अंदर 51 कुंड बनाववामां आवेला छे अने 51 यजमानो द्वारा भव्य महा आयोजन छे। दिवस दरमियान सुंदर माताजीनी महापूजा, राज्योपचार पूजा, त्रिशोपचार पूजा जेवा अनेक प्रकारना भव्य कार्यक्रम अहींया करवामां आवशे। आ यज्ञ द्वारा सृष्टिनो ने जीव मात्रनो कल्याण थाय ए हेतुथी आ यज्ञનું संपूर्ण आयोजन करवामां आवेल छे अने आ सुंदर आयोजन छे। आ करवाथी दरेक प्रकारनी मनोकामना पूर्ण थाय छे। कलिकाळनी अंदर ऋषिमुनि परंपरा जे कंई आपणी चालती हती तेना नियम प्रमाणे आ यज्ञशाळाનું सुंदर आयोजन કરવામાં આવેલું છે। 131 બ્રાહ્મણો દ્વારા અહીંયા સુંદર યજ્ઞ થશે અને 19 તારીખે આની પૂર્ણાહુતિ થશે અને આ યજ્ઞશાળા જે બનાવવામાં આવેલી છે એ ઋષિ પરંપરાગત જે કંઈ બનતી હતી તે પ્રમાણે આધુનિક યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે। આ યજ્ઞશાળાની અંદર સંપૂર્ણ રીતે વાંસનો ઉપયોગ કરવામાં આવેલો છે, કોઈ લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો નથી અને યજ્ઞશાળાને પવિત્ર રીતે બનાવી આ પવિત્ર યજ્ઞશાળાની અંદર સુંદર યજ્ઞનું આયોજન થશે અને યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થશે। એ જ હેતુથી આ યજ્ઞ કરવામાં આવેલ છે। અસ્તુ, જય હિન્દ,